અક્રૂરજી મનમાં વિચાર કરશે, ભગવાન મને કેવી રીતે બોલાવશે, મને બોલાવશે કે નહીં, અનેક પ્રકારના વિચાર કરે છે. ત્યાં તો યમુનાના કિનારે સાંજ પડી, ગાયો ગોકુળમાં પ્રવેશ કર્યો છે ને યમુનાના કિનારે ગાયોના પગના ખરીના નિશાન જોયા અક્રૂરજીએ. એ પગના નિશાનની સાથે ભગવાન કૃષ્ણના ચરણ ચિહ્ન પણ જોયા છે. એ ચરણ ચિહ્નની અંદર શંખ ચક્ર ગદા પદ્મના નિશાન હતા. એટલે અક્રૂરજી નીચે ઉતર્યા અને એ ચરણ ચિહ્નને એની રજ લઈ પોતાના મસ્તક ઉપર ચડાવી છે અને પછી ગોકુળમાં પ્રવેશ કર્યો છે. આ બાજુ ભગવાન કૃષ્ણ બલરામ ગૌશાળામાં ગાયો બાંધી અને પોતાના ઘરે આવતા ત્યાં તો અક્રૂરજીને જોયા. ભગવાન કૃષ્ણ બલરામ બંને અક્રૂરજીને દંડવત પ્રણામ કર્યા છે. કાકા, તમે ખૂબ દિવ્ય આવકારો આપ્યો છે, સ્વાગત કર્યું છે અને પોતાના ઘરે લઈ ગયા છે. નંદ બાબાએ અક્રૂરજીનું ખૂબ દિવ્ય સ્વાગત કર્યું છે. અક્રૂરજીએ વાત કરી કંસના તેડાની કે કૃષ્ણ અને બલરામ બંનેને હું લેવા માટે આવ્યો છું. આ બાજુ સારાએ ગોકુળની અંદર વાયુ વેગી વાત ફેલાઈ ગઈ છે. કોઈ અક્રૂર નામનો વ્યક્તિ આપણા કૃષ્ણને લેવા માટે આવ્યો છે. અને આમ જ્યાં વાત કરી કે આવતીકાલે આપણો કનૈયો, આપણો કૃષ્ણ આપણને કાયમ માટે છોડી આ ગોકુળને અનાથ કરી અને નીકળી જવાનો છે. વાયુ વેગે સારાએ ગોકુળમાં વાત ફેલાઈ ગઈ છે. ગોપીઓ કહે છે કે જોઈએ છીએ કેવી રીતે આ ગોકુળ છોડીને જાય છે. એ રથના પૈડા નીચે આપણે સૂઈ જશું. એને જવું તો ભલે આપણને કચડીને જાય. આ બાજુ સાંજ પડી છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા કાયમ યમુના નદીના કિનારે કાલિંદીના ઘાટે રાધાજીને મળવા માટે જતા. સાંજ પડી છે અને ભગવાન કૃષ્ણ કાલિંદીના ઘાટ પર જ્યાં રાધાજી રાહ જોઈ અને ત્યાં ઊભા હતા. ધીમે 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 ભગવાન કૃષ્ણ રાધાજી જ્યાં ઊભા છે એ ઘાટ ઉપર પગથિયા ચડે છે અને ભગવાન કૃષ્ણ રાધાજીની સન્મુખ આવી એમના ઊભા છે. આજે રાધાજી સમક્ષ કઈ બોલી શકતા નથી. કૃષ્ણ ન બોલ્યા એટલે રાધા કહે છે, કનૈયા કેમ આજે જીભ નથી ઉપડતી? હા, મને ખબર છે તારે ઘણું બધું કેવું છે પણ કહી શકતો નથી. મને ખબર છે કે તું આવતીકાલે સવારમાં અમને બધાને છોડીને કાયમ માટે અહીંથી નીકળી જવાનું છે. તારે આજ કેવું છે ને? આજ કહેવા માટે આવ્યો છું. તારે જો આવી રીતે અધ વચ્ચે છોડવાતા તો પછી શા માટે આટલું બધું ઘેલું લગાડ્યું? હા, ભગવાન કૃષ્ણ સાંભળી રહ્યા છે. રાધાજી રડતા 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 કૃષ્ણને પ્રશ્ન પૂછે. ભગવાન કૃષ્ણ રાધાને એક જ પ્રશ્ન કરે છે. હા રાધા, આવતીકાલે સવારે કાયમ માટે ગોકુળ છોડી અને જઈ રહ્યો છું, પણ જતા જતા તારી પાસે એક વસ્તુ માંગુ, તું આપીશ? હા,
રાધાને ભગવાન કૃષ્ણએ કહ્યું. રાધા કહે, કનૈયા એકવાર માગીને તો જો. તું કહે તો આ શરીરમાંથી અબ ઘડી મારા પ્રાણ કાઢી તારા ચરણમાં અર્પણ કરી દઉં. એકવાર માગી તો જો. રાધા, હું જે માગવા જઈ રહ્યો છું એ પ્રાણ કરતાંય વિશેષ છે. કનૈયા, તે મારી પાસે પહેલી વાર માંગ્યું છે, માગ. તારે જે જોઈએ તે હું આપીશ. ને ભગવાન કૃષ્ણ રાધાની પાસે માગે છે. રાધાજી રડી રહ્યા છે. ભગવાન કૃષ્ણ કહે છે કે રાધા, તારી પાસે હું એ માંગુ છું કે હું અહીંયા તારી પાસેથી નીકળું પછી કોઈ દિવસ તારી આંખમાં આંસુ ન આવવા જોઈએ. આમ જ્યાં ભગવાન કૃષ્ણએ રાધાને કહ્યું અને રાધાજી રડતા રડતા કહેવા લાગ્યા, કનૈયા, એક આશરો મારે આંસુનો હતો એ પણ તે માગી લીધો. હા, તારા ગયા પછી મારે એક આશરો હતો આંસુનો એ પણ તે માગી લીધો. ભલે તે પહેલી વાર માંગ્યું છે, તને નિરાશ નહીં કરું એમ કહીને રાધાજીએ પોતાના આંસુ આમ કહી લૂસ્યા છે. રાધાના આંસુ બંધ થયા છે ત્યાં તો કૃષ્ણની આંખમાં આંસુ ચાલુ થયા છે. હા, ભગવાન કૃષ્ણ સાથે બે પાત્રો એવા જોડાયેલા છે બાપ. ભલે એને એમની સાથે લગ્ન નથી કર્યા પણ એ બંનેના નામ એટલા બધા જોડાયા છે કારણ કે એટલો બધો ત્યાગ છે એમનો. બે પાત્રો, એક છે રાધા અને એક છે મીરા. બે પાત્રો. રાધાજીનો કેટલો બધો ત્યાગ હશે. કૃષ્ણ પહેલા રાધાનું નામ લેવાય છે. હા, કૃષ્ણ રાધા આપણે નથી કહેતા, રાધા કૃષ્ણ, રાધા કૃષ્ણ. ભગવાન કૃષ્ણ ત્યાંથી નીકળી ગયા છે. કહેવાય છે કે ભગવાન કૃષ્ણ રાધાને છોડ્યા પછી, ત્યાંથી નીકળ્યા પછી મથુરા આવ્યા. મથુરાથી પછી દ્વારકા નગરી વસાવી. અષ્ટપટરાણીઓ 16,108 ટોટલ ભગવાન કૃષ્ણની પત્નીઓ છે. પણ ભગવાન કૃષ્ણએ ક્યારેય વાંસળી નથી વગાડી. હા, પાસે જરૂર રાખી છે, પાસે જરૂર રાખી છે, પણ મુખ ઉપર કોઈ દિવસ ભગવાન કૃષ્ણએ વાંસળી નથી મૂકી. બીજા દિવસની સવાર પડી છે અને માં યશોદાના ચરણમાં વંદન કરી, નંદ બાબાના ચરણમાં વંદન કરી. કૃષ્ણ બલરામ રથમાં બેસે છે ને આ બાજુ સર્વ ગોવાળિયાઓ, ગોપીઓ બધાય વારા ફરતી આવી અને કોઈએ લગામ પકડી છે, કોઈ રથના પૈડા નીચે સૂઈ ગયા છે. કહે છે કે જોઈએ છીએ કેવી રીતે આપણને આ કૃષ્ણ છોડી અને જાય છે, કેવી રીતે. નહીં જવા દઉં કૃષ્ણ. ગોપીઓ અનેક રીતે પ્રયાસ કરે છે. રથડી બેસીને હરિહાલિયા રે લો, રથડે બેસીને હરિહાલિયા, રથડે બેસીને હરિહાલિયા રે લો, રથડે બેસીને હરિહાલિયા રે લો. રોતા મેલા છે નર
ભગવાન કૃષ્ણ બધાને ગોપીઓને અનેક પ્રકારે ઉપદેશ આપે છે, ગોવાળોને સમજાવે છે. અક્રૂરજીને કહે છે, કાકા જેમ જેમ રસ્તો દેખાય એમ રથને ચલાવતા રહેજો, નહીતર આ ગોકુળવાસીઓ મને, આ વ્રજવાસીઓ મને નહીં છોડે, મને બહાર નહીં જવા દે. જેમ જેમ રસ્તો મળ્યો છે એમ અક્રૂરજીએ રથને ચલાવ્યો છે અને સૌને રોતા મેલી ભગવાન કૃષ્ણ રથમાં આરૂઢ થઈ છેલ્લી વાર ગોકુળનું દર્શન કરી ત્યાંથી નીકળ્યા છે. આ બાજુ રથ જેવો યમુનાના કિનારે વહેતો થયો છે તો દૂર એક ઢાળ ઉપર રાધાજી અંતિમ દર્શન કરવા માટે ભગવાન કૃષ્ણનું આવ્યા છે. ભગવાન કૃષ્ણની દ્રષ્ટિ રાધા ઉપર પડી છે. રાધાજીની કેવી દશા હશે બાપ, પોતાનો પ્રાણ પ્રિય કાયમ માટે આજે જઈ રહ્યો છે અને રડી પણ શકતા નથી. રડી શકતા. અક્રૂરજીને કહ્યું, કાકા રથને ઝડપથી ચલાવો તમે. અક્રૂરજીએ રથને ચલાવ્યો છે. ગોકુળની હદ વટાવી ભગવાન કૃષ્ણ 11 વર્ષ ને 52 દિવસ પછી ગોકુળ છોડીને નીકળ્યા છે. યમુનાના કિનારે અક્રૂરજીએ રથને ઊભો રાખ્યો છે અને પોતે રથની નીચે ઉતર્યા. ભગવાન કૃષ્ણ બલરામ રથમાં બેઠા છે. અક્રૂરજીએ સ્નાન કરવા માટે થઈને યમુનાની અંદર ડૂબકી લગાવી છે. જ્યાં અક્રૂરજીએ ડૂબકી લગાવી છે ત્યાં તો જળની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માનું વિરાટ સ્વરૂપના દર્શન, દિવ્ય સ્વરૂપના દર્શન અક્રૂરજીએ કર્યા છે. અક્રૂરજી વિચાર કરે છે કે ભગવાન તો રથમાં બેઠા છે, પાણીની બહાર આવે છે, જોવે છે રથમાં તો ત્યાં ભગવાન બેઠા છે. ફરીવાર ડૂબકી લગાવી, ફરીવાર ભગવાનના દર્શન થયા છે. એટલે અક્રૂરજીને થયું કે હું જે કૃષ્ણને મારી મરજીથી માનતો હતો એના કરતા તો આ કંઈક વિશેષ છે, કંઈક વિશેષ તત્વ છે, પરાત્પર બ્રહ્મ છે આ. અક્રૂરજી પછી ક્યાંય પણ ભગવાનની આગળ બહુ બોલ્યા નથી. રથમાં બેસીને રથને મથુરા તરફ દોડાવ્યો છે. મથુરાનો બગીચો જ્યાં હતો ત્યાં ભગવાન કૃષ્ણના કહેવાથી આ રથને ઊભો રાખ્યો છે. અક્રૂરજીને કહ્યું, કાકા આ રથને અહીંયા રાખો, અમે અહીંયા બગીચામાં વિશ્રામ કરીશું. પાછળ ભગવાન કૃષ્ણના મિત્રો પણ સાથે આવ્યા હતા. એટલે અક્રૂરજીએ કહ્યું, નહીં પ્રભુ, આપ મારા ઘરે પધારો. ભગવાને ના પાડી, નહીં, અમે અહીંયા વિશ્રામ કરીશું. કૃષ્ણ, બલરામ અને ભગવાનના મિત્રો જે હતા બધાએ બગીચામાં વિશ્રામ કર્યો છે. ત્યાંથી અક્રૂરજીને ઘરે જવાનું કહ્યું છે. રાત્રિ બગીચામાં પસાર કરી સવાર પડી અને સાથે આવેલા જે મિત્રો હતા કૃષ્ણને કહે છે કે ચાલો ને આપણે મથુરાનું દર્શન કરીએ. મથુરાનું દર્શન કરીએ. ભગવાન કૃષ્ણ, બલરામ અને સૌ મિત્રો મળીને મથુરા દર્શન એ શેરીઓમાં નીકળે છે તો પ્રથમ કંસનો ધોબી સન્મુખ મળે છે. સન્મુખ મળે છે એટલે સુંદર મજાના વસ્ત્રો મિત્રોએ જોયા અને પહેરવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલે ભગવાન કૃષ્ણ પેલા ધોબીને મારીને જે કંઈ કપડાં હતા બધા લઈને પોતાના મિત્રોને આપ્યા છે. એથી આગળ થોડા જાય છે તો કંસની દાસી એક કુબજા 8 જગ્યાએથી વળી ગયેલી હાથમાં ચંદનનો વાટકો લઈને લાકડીના ટેકે 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 જાય છે. ભગવાન કૃષ્ણે આ કુબજા પાસે ચંદન માંગ્યું છે. ચંદનની માગણી કરી અને કુબજાએ ભગવાનની તરફ એ ચંદનનો કટોરો લાંબો કર્યો છે. ભગવાને ચંદન લીધું છે, પોતાના શરીર ઉપર લગાડ્યું છે.
હું આગળ પણ કહ્યું ને અત્યારે પણ કહું કે કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. કેવલ અહીંયા કુબજા પાસેથી ભગવાને ચંદન લીધું છે જુઓ, અને ચંદનના બદલામાં ભગવાને શું કર્યું છે? પોતાના બે પગથી કુબજાના બે પગ પર પોતાના પગ મૂક્યા છે અને કુબજાનું બાવડું પકડ્યું છે. બાવડું પકડી આમ જ્યાં ઊંચી કરી છે તો જે 8 જગ્યાએથી વળી ગયેલી આ કુબજા હતી એને સુંદર રૂપ સુંદરી બનાવી દીધી છે. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. ત્યાંથી આગળ જે જગ્યાએ યજ્ઞ ચાલુ હતો, 5 દિવસનો યજ્ઞ હતો, 2 દિવસ પરિપૂર્ણ થઈ ગયા, 3 દિવસ બાકી હતા. આ યજ્ઞ કંસના માટે હતો, ધનુષ યજ્ઞ હતો. બ્રાહ્મણો વિદ્વાનો આ યજ્ઞ કરાવી રહ્યા હતા. કંસને કહ્યું હતું કે જો આ 5 દિવસ યજ્ઞ પરિપૂર્ણ થઈ જશે તો તને કાંઈ નહીં થાય, અને જો અધવચ્ચે આ યજ્ઞ અટકાણો તો તારા પ્રાણ ઉપર સંકટ છે. એટલે આ યજ્ઞના 2 દિવસ પરિપૂર્ણ થઈ ગયા છે, 3જો દિવસ ચાલુ છે. ભગવાન કૃષ્ણ આ ધનુષ યજ્ઞ જ્યાં હતો ત્યાં આવ્યા છે અને અટકાવ્યો છે. પેલા સૈનિકો ભગવાનને રોકે છે. કૃષ્ણ બલરામ ટૂંકમાં એ ધનુષ યજ્ઞ પરિપૂર્ણ નથી થવા દેતા, ધનુષ ભાંગી નાખે છે, બધાને મારે છે કૃષ્ણ બલરામ સૈનિકોને. અને આ બાજુ કંસને ખબર પડી તો કુંવાલિયા પિંડ નામનો હાથી કુસ્તીનું મેદાન હતું એની આગળ રાખ્યો છે કૃષ્ણને મારી નાખવા માટે થઈ. અને ભગવાન કૃષ્ણ પેલો જે મહાવત હતો એ કૃષ્ણને સામે જે હાથી ઊભો છે એને ઉકસાવ્યો છે. એટલે હાથી ભગવાન કૃષ્ણ ઉપર હુમલો કરવા માટે જાય અને એ વખતે ભગવાન કૃષ્ણ આ હાથીથી બચી હાથીનો દંત સૂર પકડી લે છે, આખે આખો દાંત ખેંચી નાખે છે. લોહી નીતરતો દાંત પોતાના ખંભે રાખ્યો છે, હાથીને માર્યો છે. અને ભગવાન કૃષ્ણના કપડાં પણ લોહીથી ખરડાયા છે. આ બાજુ ચાણૂર અને મુષ્ટિક નામના જે મલ્લો હતા કુસ્તીના મેદાનની અંદર, એમણે ભગવાન કૃષ્ણ બલરામને આ યુદ્ધ કરવા, મલ્લ યુદ્ધ કરવા માટે આમંત્રણ આપ્યું છે. કૃષ્ણ અને બલરામ બંને આવ્યા છે કુસ્તીના મેદાનમાં. ચાણૂર અને મુષ્ટિક એની સાથે મલ્લ યુદ્ધ કરી રહ્યા છે. ભગવાન આ બંનેને પણ મારી નાખે છે, કૃષ્ણ અને બલરામ બંને. આ દ્રશ્ય એક ઊંચા સિંહાસન ઉપર બેઠો બેઠો કંસ જોવે છે. અને આ દ્રશ્ય જોઈને કંસ ભાગવા માટે જાય છે. ત્યાં તો ભગવાન કૃષ્ણે ઠેકડો મારી કંસ પાસે જઈને, મામા ક્યાં જાઓ છો? તમારા માટે તો હું અહીંયા આવ્યો. હા, ક્યાં જાઓ? ભગવાન કૃષ્ણ કંસને ગળેથી પકડી મલ્લયુદ્ધના મેદાનમાં ફેંક્યો છે. અને ઠેકડો મારીને ભગવાન આ કંસની છાતી ઉપર બેસે છે. છાતી ઉપર બેસીને ભગવાન કૃષ્ણે પોતાના જમણા હાથની મુષ્ટિકાનો એક જ પ્રહાર કર્યો છે. કંસનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે. કંસનું મૃત્યુ થયું. આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે. ત્યારબાદ કેદમાંથી દેવકી, માં દેવકી અને વસુદેવને બંનેને મુક્ત કરે છે. ઉગ્રસેનને એને પણ મુક્ત કરે છે. ઉગ્રસેનનો રાજ્યાભિષેક કર્યો છે. આ બાજુ ભગવાન કૃષ્ણ નંદ બાબાને કહે છે કે તમે હવે જાઓ, હું અહીંયા રોકાઈશ. જો હું ત્યાં આવીશ તો આ કંસના સગા સંબંધી જે છે એ ત્યાં આવી અને હુમલો કરશે, ગોકુળ ઉપર સંકટ આવશે. એના કરતાં હું અહીંયા રહીશ. આ બાજુ ભગવાન રોકાણા છે. એ પછી
ગર્ગાચાર્યજી દ્વારા બંને ભાઈઓનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો છે. અને એ પછી ઉજ્જૈન નગરીની અંદર શિપ્રા નદીના કિનારે સાંદીપની આશ્રમની અંદર વિધા અભ્યાસ માટે મોકલ્યા છે બંનેને. ગુરુ ગ્રહ ગયો પડન યદુરાઈ અલ્પકાળ સમ વિદ્યા પાઈ. ટૂંક સમયમાં વિદ્યા ગ્રહણ કરી પછી પાછા ફર્યા છે. આ બાજુ પાછા ફરતા હતા એટલે ગુરુ માતાએ ગુરુ દક્ષિણામાં પોતાનો પુત્ર સમુદ્રમાં ગુમ થઈ ગયો એની માગણી કરી કે તમે મારા પુત્રને લાવી દો. સમુદ્રની અંદર પંચજન્ય નામનો શંખ રહેતો. એ સમુદ્રએ કહ્યું કે એને ગળી ગયો છે, મેં એને નથી માર્યો. ભગવાન પંચજન્ય નામનો જે શંખ હતો એને કહે છે માર્યો છે. એની અંદર એક રાક્ષસ રહેતો, વગર વાંકે એને માર્યો. એ કે મેં પણ નથી લીધો તમારા એ ગુરુ માતાના પુત્રને. અને વગર વાંકે ભગવાને એને માર્યો. એટલે ભગવાને પંચજન્ય નામનો જે શંખ હતો એ પોતે રાખ્યો છે. ભગવાનની પાસે કૃષ્ણ પાસે જે શંખ છે ને એનું નામ છે પંચજન્ય શંખ. પછી યમરાજ પાસે જાય છે. યમરાજની પાસેથી ગુરુ માતાના પુત્રને લઈને આવીને ગુરુ માતાને આપે છે. જેવા આપ્યા એવા ગુરુ માતા આશીર્વાદ આપે છે ભગવાન કૃષ્ણને કે લક્ષ્મી સદાય તમારા ચરણોમાં વાસ કરશે, સરસ્વતી કાયમ તમારા મુખમાં રહેશે. આવા આશીર્વાદ આપ્યા છે. ત્યારબાદ ભગવાન કૃષ્ણ પાછા મથુરા ફર્યા છે. અને એ પછી ઉત્તરાર્ધ, દસમ સ્કંદના બે ભાગ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. ઉત્તરાર્ધ ભાગની અંદર જરાસંઘ 17 વાર ભગવાનની ઉપર મથુરા ઉપર પ્રહાર કરવા માટે આવે છે. થોડી વાર 10 મિનિટ તૈયારી કરી નાખો તમે. અને ત્યારબાદ કંસના મર્યા પછી કંસની પત્ની અસ્તિ અને પ્રાપ્તિ એ પોતાના પિતા પાસે જાય છે, જરાસંઘ પાસે. અને જ્યારે જ્યારે આ જરાસંઘ સેના લઈને આવે, જરાસંઘને નથી માર્યો, સેનાને નાશ કર્યો છે ભગવાન કૃષ્ણે. આવી રીતે ભગવાને 17 વાર જરાસંઘની સાથે યુદ્ધ કર્યું છે. અને 18મી વાર કાલ યવન નામનો, જેનું કોઈના દ્વારા મૃત્યુ નથી, કોઈ પણ ભગવાન પણ એને મારી શકતા નથી, એવો કાલ યવન રાહ જોઈ રહ્યા હોય છે જરાસંઘની. પણ આવે છે કાલ યવન એટલે ભગવાન એનાથી બચવા માટે થઈ ભાગે છે. કારણ કે ભગવાનના હાથે પણ એનું મૃત્યુ નહોતું. ભાગતા ભાગતા પાછળ કાલ યવન છે, ભગવાન આગળ ભાગે છે. એક પર્વતની ગુફામાં ભગવાને પ્રવેશ કર્યો. આ ગુફાની અંદર મુચકુંદ નામના એક રાજશ્રી વિશ્રામ કરી રહ્યા હતા. દેવાસુર સંગ્રામની અંદર ભગવાનને, દેવતાઓને આ રાજશ્રી, આ મુચકુંદ નામના રાજશ્રીએ સહયોગ આપેલો. યુદ્ધ જીતી ગયા પછી મુચકુંદ નામના જે મહાત્મા હતા, જે રાજશ્રી હતા, એમને કહ્યું કે હું વિશ્રામ કરવા માંગુ છું અને મને વચન આપો કે મને કોઈ વિશ્રામમાં ખલેલ ન પહોંચાડે. જે કોઈ ખલેલ પહોંચાડે એનું મૃત્યુ મારા હાથે થાય. હું પૂર્ણ રીતે નિંદ્રાધીન થવા માંગુ છું, મારી નિંદ્રામાં કોઈ વિક્ષેપ નહીં પાડે. અને આ ગુફાની અંદર આ મુચકુંદ નામના મહાત્મા રાજશ્રી વિશ્રામ કરે છે. ભગવાન કૃષ્ણ પીળા પિતાંબર પહેરીને અંદર પ્રવેશ કર્યો. ઉપવસ્ત્ર જે પીળું હતું એ મહાત્માને ઓઢાડી દીધું છે, પોતે સંતાઈ ગયા છે. કાલ યવન આવ્યો છે. કાલ યવન આવી ભગવાન કૃષ્ણનું ઉપવસ્ત્ર જોયું એટલે એને એમ કે આ કૃષ્ણ જ છે. એટલે જ્યાં મુચકુંદ નામના મહાત્મા જે સુતા છે એમને પાટું માર્યું છે. પાટું માર્યું એટલે તરત જ મહાત્માના દ્વારા એક એટલું બધું તેજ આ કાલ યવન ઉપર પડ્યું છે, ત્યાં ને ત્યાં બળી અને ભસ્મ થઈ ગયો છે.
વારે વારે ભગવાન કૃષ્ણ વિચારે છે કે આ યાદવો ઉપર હુમલો થાય છે, એટલે ભગવાને વિશ્વકર્માને યાજ્ઞા કરી છે પશ્ચિમના કિનારે સમુદ્રની વચ્ચોવચ્ચ એક સુંદર મજાની નગરીનું નિર્માણ કરાવ્યું છે. આખે આખી નગરી સોનાની છે, આખી નગરી સોનાની છે. દિવ્ય મહેલો બનાવ્યા છે અને સર્વ યાદવોને એમાં સ્થાપિત કર્યા છે. સર્વ યાદવો, બધા યાદવો ત્યાં આવ્યા છે. આ નગરી આવી જોઈ એટલા બધા રાજી થયા છે, આખી નગરીમાં ફરે છે, પણ આ નગરીનું ક્યાંય દ્વાર મળતું નથી. 4 દરવાજા છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. ફરે છે બધાય, પણ દ્વાર ક્યાંય મળતું નથી. એટલે બધાને એકબીજા પૂછે છે, આ નગરીનું દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં? એટલે આ નગરીનું નામ દ્વારિકા પડ્યું. હા, દ્વારિકા. ભગવાને ત્યાં આવી વિશ્રામ કર્યો છે, સર્વ યાદવોને લાવી. ત્યારબાદ બલરામજીના લગ્ન ઓખા મંડળના રેવત રાજાની દીકરી રેવતી સાથે બ્રહ્માજીના કહેવાથી કરવામાં આવ્યા છે. અને ત્યારબાદ ભગવાન કૃષ્ણ પરમાત્માના લગ્નની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, અમરાવતી નગરી છે. આ નગરીનો રાજા જેનું નામ છે ભીષ્મ, ચાલો તમે તમારી તૈયારીમાં. અમરાવતી નગરી, આ નગરીનો રાજા જેનું નામ છે ભીષ્મક રાજા. 5 પુત્રો છે એને, રૂક્મી, રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મદેશ અને રૂક્મમાળી. એક દીકરી છે. અહીંયા આવી અમારે ગિરી બાપુ વધાર્યા છે, તાળીઓના ગળગાટથી અમને વધાવીશું. એક ખુરશી ઉપર આપી દેજો. અહીં કોણ 5 પુત્રો છે અને એક પુત્રી જેનું નામ છે રૂક્ષ્મણીજી. માતાનું નામ છે શુદ્ધમતી. જેમાં ભીષ્મક રાજાને એવી ઈચ્છા હતી કે મારી પુત્રીના લગ્ન કૃષ્ણ સાથે કરવા, પણ એમાં રૂક્મી વિરોધ કરે છે. રૂક્મી વિરોધ કરે છે. એક કપટી સાથે, એક ગોવાળિયા સાથે મારી બહેનના લગ્ન હું ક્યારેય નહીં થવા દઉં, એ વિરોધ કરે છે. અને રૂક્ષ્મણીના લગ્ન આ રૂક્મી શિશુપાલ સાથે નક્કી કરી નાખે છે. શિશુપાલ. આ બાજુ રૂક્ષ્મણીજી ભગવાન કૃષ્ણને ક્યારે જોયા નથી, પણ ભગવાન કૃષ્ણની વાતો ખૂબ સાંભળી છે, ખૂબ સાંભળી. એટલે મનથી ભગવાન કૃષ્ણને પતિ તરીકે પ્રાપ્ત કરી લીધા છે, મનથી માની લીધા છે કૃષ્ણને પતિ. સુદેવ નામના બ્રાહ્મણને બોલાવ્યો છે અને રૂક્ષ્મણીજીએ સુંદર મજાનો આ જગતનો પહેલો પ્રેમ પત્ર રૂક્ષ્મણીજીએ ભગવાન કૃષ્ણને લખ્યો છે. પહેલો પ્રથમ પ્રેમ પત્ર એ લખીને સુદેવ નામના બ્રાહ્મણને આપ્યો અને કહ્યું કે લો, આ પત્ર લઈને તમે દ્વારિકા જાઓ. આ બાજુ રૂક્ષ્મણીજીના લગ્ન શિશુપાલ સાથે કર્યા છે. શિશુપાલ જાન લઈને પણ આવી ગયો છે. સુદેવ નામનો જે બ્રાહ્મણ હતો એ દ્વારિકા પહોંચી ભગવાન કૃષ્ણના હાથમાં પત્ર આપ્યો. ભગવાન કૃષ્ણે એ પત્ર વાંચ્યો. લખ્યું હતું, હે ભુવન સુંદર, હે કૃષ્ણ પરમાત્મા, મેં આપને ક્યારેય જોયા નથી, પણ આપની નામના ખૂબ સાંભળી છે, એટલે મનથી હું આપને વરી ચૂકી છું. મારી ઈચ્છા નથી
છતાંય મારા ભાઈએ મારા લગ્ન શિશુપાલ સાથે નક્કી કર્યા છે. એટલે કુળના રિવાજ પ્રમાણે નગરની બહાર માં ભવાનીનું મંદિર છે, ત્યાં હું આ સમયે પૂજા કરવા માટે જવાની છું. ત્યાં આવીને તમે મારું હરણ કરી જજો, મને લઈ જજો. અને જો તમે મને નહીં લઈ જાઓ, જો મારો ભાઈ પ્રાણે મારા લગ્ન શિશુપાલ સાથે કરશે તો હું મારા શરીરમાં પ્રાણ નહીં રાખું. ભગવાન કૃષ્ણએ પત્ર વાંચ્યો છે. દારૂક નામનો જે સારથી હતો એને આદેશ કર્યો કે રથ તૈયાર કર. રથ તૈયાર થયો છે. દારૂક નામનો સારથી અને સુદેવ નામના બ્રાહ્મણને અંદર બેસાડ્યો છે. આ બાજુ ભગવાન કૃષ્ણ રથમાં આરૂઢ થઈ અમરાવતી નગરી તરફ રથને ચલાવ્યો છે. આ બાજુ સવાર પડી છે. કુળના રિવાજ પ્રમાણે માં ભવાનીનું પૂજન કરવા માટે જુઓ, રામાયણમાં પણ સીતાજીનો જ્યારે સ્વયંવર છે ત્યારે સીતાજી પણ સ્વયંવર પહેલા માં ભવાનીનું પૂજન કરવા માટે જાય છે. અને અહીંયા રુક્ષ્મણીજીના લગ્ન છે એટલે એ પણ કુળના રિવાજ પ્રમાણે માં ભવાનીનું પૂજન કરવા માટે જાય. અને જે ભવાનીનું પૂજન સીતાજી કરવા માટે ગયા છે, તમને કાલે જે પત્રિકા આપીને એમાં એ દિવ્ય સ્તુતિ છે. હા, બે ચોપાઈ. જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય. સીતાજી જે સ્તુતિ કરે છે, જય મહેશ મુખ ચંદ ચકોરી, જય ગજ બદન સદાનન માતા, ગજ બદન સદાનન નહીં તવ આદિ મધ્ય અવસાના, અમિત પ્રભાવ વેદ નહીં જાના. માં ભવાનીની દિવ્ય સ્તુતિ કરે છે. અને એમાં લખ્યું છે સીતાજીની મૂર્તિ હસી છે. મૂર્તિ હસી છે અને ગળામાં સીતાજીએ માં ભવાનીએ જે ભવાનીની મૂર્તિ હસી માલ મૂર્તિ મુસ્કાની. મૂર્તિ હસી છે, થોડી ખસી છે. ગળામાં રહેલી પુષ્પોની માળા સીતાજીને અર્પણ થઈ છે. આશીર્વાદ આપ્યા છે, સુનુ સિય સત્ય અશીષ હમારી, પૂજી હી મન કામના તુમારી. અને સાથે ગુરુને રાખ્યા છે, નારદ બચન સદા સુતી સાખ, સો બરુ મિલઈ જાહી મનુ રાચા. નારદજીની ગુરુની સાક્ષી સીતાજીએ ભવાનીએ સીતાજીને વચન આપ્યું છે. આવી આ દિવ્ય સ્તુતિ છે. એટલે એનું જરૂરથી બધાએ પઠન કરજો. શું કૃષ્ણને સંદેશો નહીં મળ્યો હોય? આ બધો વિચાર કરે છે તો દૂર દૂર ગરુડ ધ્વજ દેખાય છે. અને ધીમે 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 રથ આવ્યો છે. આવી મંદિરના પગથિયા ઉપર પાસે આવીને ઊભો છે. રુક્ષ્મણીજી તરફ લાંબો હાથ કર્યો છે. ભગવાન કૃષ્ણએ રુક્ષ્મણીજીએ લાંબો હાથ કરી ત્યાં રથમાં બેઠા છે. અને આ બાજુ ભગવાન કૃષ્ણ રથ લઈ રુક્ષ્મણીજીનું હરણ કરી નીકળે. અને રૂકમીને ખબર પડે એ ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે આવે. ટૂંકમાં બંને વચ્ચે યુદ્ધ થાય. ભગવાન એને મારવા જાય તો ગમે એમ તો બેન છે ને ભાઈ, રૂકમીને બચાવે છે, એને છોડી દેવાની વાત કરે છે. ત્યારબાદ ભગવાન કૃષ્ણ રુક્ષ્મણીનું હરણ કરી અને ત્યાંથી માધવપુર આવ્યા છે. માધવપુરની અંદર સુંદર મજાની ચોરી ત્યાં બનાવવામાં આવી છે. ભગવાનના અને રુક્ષ્મણીના લગ્ન ત્યાં સંપન્ન થયા છે.
આવો આપણે પણ હવે ભગવાનના લગ્ન તરફ આગળ વધીએ. આપણે આપણું આજે આ ગામ ભલગામડા નથી, ભૂલી જાઓ કે આપણા ગામનું નામ ભલગામડા છે. આજે આપણા ગામનું નામ છે, કયું છે? માધવપુર. ભગવાનના લગ્ન થઈ રહ્યા છે. આવો માધવપુરમાં હવે ભગવાનના લગ્નની અંદર આપણે પ્રવેશ કરીએ. એ પહેલાં આપણા આમંત્રણને માન આપી અને જે અત્રે પધાર્યા છે અમારે ગિરિબાપુ અને સાથે ભાવનગરથી અમારે હરપાલસિંહ આપણા સૌના આમંત્રણને માન આપીને અત્રે પધાર્યા છે. તાળીઓના ગરગાટથી એમને વધાવીશું અને એમનું સન્માન પણ ભાગવત ભગવાનની જય. આપણી વ્યાસપીઠ ઉપર અશુબાપુને માન આપી અને નરેન્દ્ર બાપુ ગીરી જે આવ્યા છે, કદાચ અશુબાપુને તો એમ કે નરેન્દ્ર બાપુ ગીરી રહ્યા એ તો અમારા ડિપાર્ટમેન્ટમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નરેન્દ્ર સાથે નોકરી કરતા હતા. નરેન્દ્ર અને નરેન્દ્ર બાપુ ગીરી બે ભેગા પોલીસ ઇન્સ્પેક્ટર હતા, બે પૂર્વ પશ્ચિમ સાથે, પણ ભક્તિમાં બંને સાથે. એટલે ડિપાર્ટમેન્ટના એટલી રીતે દ્રષ્ટિએ કર્યું. અને આજે અમારા પ્રસંગને બાપુના આગ્રહથી, નરેન્દ્રના આગ્રહથી બાપુ આજે પધાર્યા, તો અમે પરિવાર તરીકે આપને ગિરી બાપુને સ્વાગત કરી છે. અને બાપુને વિનંતી કરું કે નરેન્દ્ર બાપુ ગિરીને આપ સાલ ઓપટીને સન્માન કરો. આમ તો પોલીસ ઇન્સ્પેક્ટર છે, અમારે તો એકબીજાને હાલતું હોય, પણ છતાંય આશીર્વાદ રૂપ એક બાપુની ફૂલની પાકડી આ રીતે અમારી ફૂલની ભેટ સ્વીકારો તેવી નમ્ર વિનંતી. તેમાં જ હરપાલસિંહજીને ટ્રાન્સપોર્ટ અને કન્સ્ટ્રક્શનનું બહુ વ્યવસાય મોટો ભાવનગર ખાતે હોય, તો આપણે આ બીજી વાર અમારા આંગણે પધાર્યા છે, તો આ પ્રસંગે ખૂબ ખૂબ હરપાલસિંહજીનો ધન્યવાદ, આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ છે બંનેનો. હવે આપણે પૂજ્ય ગિરિબાપુને વિનંતી કરીએ કે આપણને બધાને અત્યારે પોલીસ તરીકે નથી આવ્યા, એક સંત તરીકે પધાર્યા છે, એટલે આપણે એમને વિનંતી કરીએ કે એક સાધુ તરીકે આપણને બધાને આશીર્વચન આપે. ઓમ નમો નારાયણ. જય સીતારામ. હસુબાપુનો મને આમંત્રણ હતું, નરેન્દ્રસિંહનું એને પહેલાં પણ આમંત્રણ હતું, એટલે બે આમંત્રણ મારે ભેગા થયા. હસુબાપુને તો મારે ઘણા વર્ષથી જૂનો હલો અને હું ખેડા જિલ્લામાં હતો, એટલે એમના સાસરિયા સગાવાલામાં પણ મારે જૂનો સંબંધ છે. શું એટલે મારે તો ખાસ આવવું પડે. હલો, હું ને નરેન્દ્રસિંહ સાથે અમરેલી જિલ્લામાં અને અલગ અલગ જગ્યાએ સાથે નોકરી કરી. અમે પહેલેથી સાથે નોકરી કરી છે અને એક જ જિલ્લો, અને વાત જ ન કરશો એવી લાગણી અંદરની. એટલે એમની લાગણી નથી કહેતા કે જે લાગણી હોય ને એ તમને ખેંચી લાવે. અને મારે અત્યારે વઢવાણ વાઘેશ્વરી મંદિર છે, એનો મહંત છું, અને એની પૂજા અમારે વર્ષની આવતી હોય છે ત્યાં. એટલે ભગવાનની નથી કહેતા કૃપા હોય ને તો તમને બધું વર્ષે તમારા ઉપર, નહીં તો નિવૃત્ત થઈને તમને કંઈ હુજે જ નહીં. શું પોલીસ ખાતામાં જે માણસ નોકરી કરી હોય ને એને બીજું કંઈ હુજે જ નહીં, કારણ કે મેં કરી છે એટલે મને ખબર છે પોલીસ ખાતું કેવું હોય. કંઈ હુજે જ નહીં. શું કરો તમે? બરાબર, શું કરશું, આમ શું કે આમ કરશું તેમ. પણ આ નરેન્દ્રસિંહને જુઓ ને કેવી પ્રેરણા ભગવાનની થઈ કે હું કથા બેસાડું. સારું કહેવાય ને, સારું કાર્ય, સારા વિચાર આવે, સારો પૈસો આવ્યો હોય, સારું કાર્ય કર્યું હોય, તો આ નથી કહેતા તમારી પેઢી તરી જાય. એટલે જીવનમાં એવું છે, આવું સત્કાર્ય સારા, તમને પણ બધા ભાગ્યશાળી છો, તમને આવો ગામમાં લાભ મળ્યો હોવો.
તો નથી કહેતા કે ભાગ્યશાળી આત્મા અને પુણ્યશાળી આત્મા હોય ને એ જ અહીંયા આવી શકે. અને મારા કંઈક ભાગ્ય હશે તો હું અહીંયા સુધી આવી શક્યો, નહીં તો ભાગ્ય વગર કોઈ આવી ન શકે. ભલે તમે ગમે તેટલી પદવી ધરાવી હોય, ગમે તેટલી પોસ્ટ ઉપર હોય, પણ તમારા નથી કે કર્મમાં જે હોય ને તો એ જ મળે. તો આપણે આ અત્યારે કંઈક કરશું ને તો આપણા આત્માના કલ્યાણ માટે આપણે શું કરવાનું? નોકરી તો આખી જિંદગી, એ તો આપણા જીવન ખાવા પીવા રહેવા ઓઢવા સંસારમાં રહેવા માટે એ તો આપણી ક્રિયા છે, એટલે એ કરવી પડે. પણ હવે તમે નોકરી કરી અને હવે જે તમે કરો ને એ મહત્ત્વનું છે કે બહેનો અથવા ભાઈઓ, અમુક એજ પ્રમાણે આપણે આપણું ઘરનું કાર્ય કરવું પડે, કમાવવું જોઈએ, છોકરાને લાઇનસર લગાડવા પડે, આ છે તે છે બધું કરવું પડે. પણ પછી અમુક એજ થાય ને એટલે એ પણ કરવું જોઈએ. અને નોકરી દરમિયાન તમારે ધાર્મિક કાર્ય પ્રવૃત્તિ કરતું રહેવું જોઈએ, તો તમને એમાં મન લાગે. આપણો આ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આપણે થોડું ધર્મનો પ્રચાર ને ધર્મનું આ કરવું પડશે. જો નહીં કરો, જો ઘરે આપણે બાળકોને પણ આવું જ્ઞાન નહીં આપીએ તો આપણો ધર્મ નાશ થઈ જશે. એટલે આપણા ધર્મને ટકાવી રાખવા માટે આ બહુ જરૂરી છે. એટલે બહુ આનંદ થયો. બધા ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી, બાળકોને પણ એવું જ્ઞાન આપો, કથામાં સાથે સાથે લાવો, એને થોડું આ બધું શીખવશું તો આપણો ધર્મ આગળ આવશે. આપણે એ જ ધક્કો દેવાનો. અને આ તો ક્ષત્રિય છે ભાઈ, નથી કહેતા ક્ષત્રિય તો રક્ષા કરવાની હોય. એટલે ક્ષત્રિય જો ધ્યાન દે છે ને એને તો મોટી બિરુદ આપ્યું છે. ધર્મની રક્ષા કરવી એ ક્ષત્રિયનું કામ છે. તો આપણે બધા, તમે પણ જો એવો સાથ સહકાર આપશો બાળકોને, ઘરના પરિવારને, તો આપણે ઘણા આગળ આવશું. બસ વધારે તો નથી, આટલું કેટલું. ઓમ નમો નારાયણ, જય સિયારામ. લગ્ન હવે શરૂ થવા જઈ રહેલ છે, ત્યારે ચંદ મિનિટ હરિસ્મરણ કરી આપણા નિત્ય નિયમ મુજબ ભગવાનની જોડી પણ આ બાજુ લઈ લો, આ બાજુ આવી જાઓ. અહીંયા સાથે સાથે આપણે પુણ્યદાન પણ કરી લઈએ અને ત્યારબાદ ભગવાનના લગ્નમાં સંપર્ક આપણે પ્રવેશ કરીએ. આ લઈ લો, આ લઈ લો. વિનંતી કે આપ સ્ટેજ ઉપર આવી બાપુના સાથે સ્વાગત કરે. ₹500 દશરથસિંહ ઝાલા સિયાણી, હાલ રાજકોટ. ₹500 મહેન્દ્રસિંહ ઝાલા ટીમલા, હાલ રાજકોટ. દેવેન્દ્રસિંહ ટી જાડેજા પિલોડી ₹5100. ₹5100 કૃષ્ણસિંહ દશરથસિંહ જાડેજા બેટાવળ. બંને જમાઈશ્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. ₹2100 દીપકસિંહ કેશુભા સોઢા જોડિયા, ખૂબ ખૂબ અભિનંદન સાથે ધન્યવાદ. ₹500 સુખદેવસિંહ રણજીતસિંહ રાણા ભાવનગર ભલગામડા. ₹200 મહેન્દ્રસિંહ જીલુભા રાણા ભલગામડા, ધન્યવાદ. તેમજ સુખદેવસિંહ રાણા તરફથી 1 છકડો ઘાસનું લીલું ઘાસ ભલગામડા ખાતે ગાયો માટે નાખવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.
હાલો હાલો Minggu. Amade bini tu mai. Kok mana tu dia? Kok mana tu joli? શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ સૌ ગાઈએ ભગવાનના લગ્ન થઈ રહ્યા છે હવે શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ भवनय मंगलहारी दशरथ अजित बिहारी मंगल भवनय मंगलहारी दशरथ अजित बिहारी जय 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 हनुमान गोसाई कृपा करो जय 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 हनुमान गोसाई कृपा करो साधु संत की तुम रखवाले असुर निकंदन राम साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे तुमा कहो में अनुभव अपना सत हरि भजन जगत सब सपना तुमा कहो में अनुभव अपना सत हरि भजन कलियुग केवल नाम आधारा सुनिर सुनिर उतरो भव पारा कलियुग केवल नाम आधारा सुनिर सुनिर धर्म का मूल है पाप मूल तुलसी दयाल छोड़िए जब लग घट में प्राण। नमः पार्वती हर हर महादेव।
મહેબૂબભાઈને આપણે હવે વિનંતી કરીએ કે આગળનો દોર મહેબૂબભાઈ મીની સંભાળે. શ્રી મહેબૂબભાઈ મીને એકવાર તાળીઓના ગણગાટથી આપણે વધાવીશું. દિલુભા અણદુભા રાણા એ અહીંયા સ્ટેજ ઉપર આવે, અહીંયાથી બંને ભાઈઓ સન્માન કરવા માગે છે. અને અમારું માએ કંઈ ખોવાનું કોઈ જડ્યું હોય તો એ આપજો. આવો. ના ના, એ તો જડી જાય. પોલીસ સ્ટાફમાંથી તો ક્યાંય ન જાય. માનનીય દિલુભા સાહેબને બંને ભાઈઓનું શક્તિસિંહ તથા નરેન્દ્રસિંહનું સન્માન કરવા માંગે છે અને બાપુનું પણ સન્માન કરવા માંગે છે. આપણે ખૂબ ખૂબ આભાર માનીએ તાળીઓના ગડગડાટથી. નરેન્દ્રસિંહ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર, કારોલથી જે પધારેલા છે ખાસ આમંત્રિત મહેમાન. બોલીએ ભાગવત ભગવાનની જય. અને ખાસ યોગીરાજસિંહ શક્તિસિંહ રાણાના ખાસ મિત્રો પધારેલ છે. મયુરસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, સાગરભાઈ પધારે સ્ટેજ પર અને બાપુના આશીર્વાદ મેળવશે. બોલીએ ભાગવત ભગવાનની જય. ખૂબ ખૂબ આભાર આમંત્રિત મહેમાન શ્રીઓનો. આજના ખાસ સુપ્રસંગે મહેબૂબભાઈ આપણી આ સભા મંડપમાં ઉપસ્થિત છે, તો ખાસ શક્તિ